સુબોધિનીજીનું પાન, નારદજીનો ઉપદેશ, વ્યાસજીને એનું વિવરણ ચાલે છે. હવે નારદજી કે ઠાકોરજીના હજારો નામ, ગુણાનુવાદ પણ હજારો નામથી થાય. હવે નામ વ્યર્થ વાણીવિલાસ માટે નહીં. ચેન્ટોન, પિન્ટોન, મોન્ટોન, સ્વીટીન, ફીટીન, દરેક નામમાં અર્થ છે. અર્થ વિનાનું પ્રભુનું એકેય નામ નથી. દરેક નામની લીલા છે. લીલા વિના પ્રભુનું વર્ણન ક્યાંય કર્યું નથી. હવે આગળ, ભગવાનના અનંત નામો માત્ર વાણીવિલાસ નથી, અર્થ વગરના નામ નથી. જુઓ, પ્રત્યેક નામનો અર્થ છે અને પ્રત્યેક નામમાં એક ભાવ છે. ગોપાલ નામ કહેતા જ ગાયો ચરાવવા જતા કૃષ્ણની છબી આંખ આગળ આવે છે અને રણછોડ સાંભળતા જ રણભૂમિમાંથી નાસેલા ભગવાનનું સ્મરણ થાય છે. અને આ ભાવ ભગવાનના યશ અકિંતાની યશોગાન કરે છે. અને ભગવાનના નામો સાંભળવાનું કારણ પણ